નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં। તો મિત્રો, આજનો આ વિડિયો જ્યારે માણસ એકલો થઈ જાય ત્યારે કેવા વિચારો રાખવા એ વિશેનો છે। તો ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। નંબર 1, માણસ બધું ભૂલી શકે, બસ એ સમય નથી ભૂલતો જ્યારે એને પોતાના લોકોની જરૂર હતી અને કોઈએ સાથ ના આપ્યો હોય। નંબર 2, દરેકને એકલા રહેવું ગમતું નથી। કેટલાક લોકો એવા હોય છે જેમને એકલતા ગમે છે, પરંતુ મોટા ભાગના લોકોને એકલા રહેવું ગમતું નથી। પરંતુ જ્યારે આપણે દુઃખી હોઈએ છીએ, કોઈ આપણને છોડી દે છે, ત્યારે આપણે ખૂબ જ એકલા પડી જઈએ છીએ। નંબર 3, એકલતા એ એક તક છે। ઉદાસીમાં ડૂબવાને બદલે તમારી જાતને શોધો અને તમારો હેતુ શોધો। એકલા ઊભા રહેવાનો અર્થ એ નથી કે હું એકલો છું। મારા એકલા હોવાનો અર્થ એ છે કે હું મજબૂત છું અને હું એકલો જ બધું સંભાળી શકું છું। નંબર 4, જો તમે જીવનમાં કંઈક ગુમાવ્યું હોય તો તમે એકલતા અનુભવી શકો છો, પરંતુ આ પણ તમારા ભવિષ્ય માટે ભગવાનની સારી યોજનાનો એક ભાગ છે। અમુક લોકોને ક્યારેય પણ માફ ના કરવા જોઈએ, પછી ભલે સંબંધો તૂટી જાય કે કોઈ સાથ છોડી જાય। હંમેશા પોતાને દૂર રાખજો દુનિયાની ચાલથી, કેમ કે અહીંયા કોઈને પણ ફરક નથી પડતો આપણા ખરાબ કે સારા હાલથી। લોકો ભલેને ઓળખતા હોય નામથી, પણ યાદ તો માણસના સ્વભાવને જ રાખવામાં આવે છે। ખોટા લોકોથી વધારે સજા તો આજના જમાનામાં સારા લોકોને જ મળતી હોય છે। ઘણીવાર તમે કોઈ વસ્તુની કિંમત ત્યાં સુધી નથી સમજી શકતા જ્યાં સુધી એ તમારી જિંદગીથી જતી નથી રહેતી। આ કળિયુગ છે સાહેબ। અત્યારે કસમો ખાવાવાળા કરતાં દારૂ પીવાવાળા વધારે સાચું બોલતા હોય છે। આ દુનિયામાં માણસે જૂઠું બોલતા ત્યારે શીખ્યું જ્યારે માણસને સાચું બોલવા પર સજા મળવા માંડી। જો બીજા લોકોને પોતાની જિંદગીમાં કિંમતી બનાવશો તો તમે પોતે જ એમની જિંદગીમાં સસ્તા થઈ જશો। લોકોને તમારી કદર ત્યારે જ થાય છે જ્યારે ઘણું બધું મોડું થઈ ગયું હોય છે। વિશ્વાસ જીતવા માટે તો આખી જિંદગી લાગી જાય છે, પણ તેને તોડવા માટે તો ખાલી એક પળ પણ કાફી હોય છે। બદલવાનું તો નક્કી જ છે। કોઈનું દિલ બદલાઈ જાય છે તો કોઈના દિવસો બદલાઈ જાય છે। ભૂલતા શીખી લો સાહેબ, એમાં જ તમારી ભલાઈ છે, કેમ કે આ દુનિયા પણ તમારી સાથે આ જ કરવાની છે। જે વસ્તુ જેટલી
સરળતાથી મળી જાય છે ને, માણસ એની કદર ક્યારેય પણ નથી કરતો. ક્યારેક ઘણું બધું હોય છે બોલવા માટે, પણ મનની વાત મનમાં જ રહી જાય છે. તમે ભલે કેટલા પણ દિલથી નિભાવો સંબંધોને, પણ બદલવાવાળા લોકો બદલાઈ જ જાય છે. વીતી ગયેલો સમય ક્યારેય પણ પાછો નથી આવતો, પણ વીતી ગયેલા સમયમાં લોકોનો વર્તાવ હંમેશા યાદ આવે છે. તોફાનનું આવવું પણ જરૂરી હોય છે જીવનમાં, જેનાથી એ ખબર પડે છે કે કોણ હાથ પકડે છે અને કોણ સાથ છોડી જાય છે. તો મિત્રો, આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.